એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આજે આપણે ફરાળી ઢોસાની રેસીપી બનાવીશું। નવરાત્રી હોય કે 11 હોય કે કોઈ પણ એવું વાર તહેવાર રહેતા હોય ત્યારે ફટાફટ તૈયાર થઈ જાય અને આસાનીથી બની જાય તેવા આપણે ઢોસાની રેસીપી બનાવીશું। સાથે એક ચટણી પણ બનાવીશું, ચટપટી એવી ચટણી છે, સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું, તેમાં 1 કપ જેટલો સામો લઈ લેશું અને તેમાં પાણી એડ કરીને સરખી રીતે આપણે ધોઈ લેશું। તો અહીંયા જે મેં માપ લીધેલું છે તે પરફેક્ટ છે અને તમારી પાસે આ કપનું મેઝરમેન્ટ ન હોય તો કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો, એ પ્રમાણે જ બધી વસ્તુ કરવી। હવે આપણે સામાને સરખી રીતે ધોઈ લેશું। 3 થી 4 વખત મેં ધોઈ લીધેલો છે, કેમ કે તેમાં ડસ્ટ કે એવું કંઈ હોય તો સરસ એવું નીકળી જાય અને આ રીતે આપણે સરસ એવું વોશ કરી લેશું। તો સામાને ભગર પણ કહેવાય છે, મોરૈયો પણ કહેવાય છે, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો। હવે આપણે તેમાં પાણી એડ કરીશું, 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને ઢાંકીને રાખી દેશું સાઈડમાં। અને બીજું બાઉલ લીધેલું છે, તેમાં મેં 1/4 કપ જેટલો સાબુદાણા લીધેલા છે। તો તમે જે વાટકીનું માપ લેતા હોય તેનો ચોથા ભાગનું આપણે સાબુદાણા લેવાના છે। સાબુદાણા આના કરતાં વધારે ન લેવા, તેનાથી નહીંતર શું થાય કે પોચા થાય અને સરખા નથી બનતા, એટલા માટે। તો હવે આપણે તેને સાબુદાણાને પણ સરખા એવા ધોઈ લેશું। 2 થી 3 વખત મેં ધોયેલા છે અને ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીને તેને રાખી દઈશું। તે સરસ એવા ફૂલાઈ જાય તેના માટે। તો તેને અને સામાને આપણે 3 થી 4 કલાકનો રેસ્ટ આપી દઈશું, એટલે સરસ વસ્તુ બંને ફૂલાઈ જશે। ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લેશું। તો તેના માટે મિક્સર જારમાં ધાણા ભાજી દાંડલી સાથે લીધેલા છે, થોડા એવા શિંગદાણા લીધેલા છે, 2 થી 3 ચમચી જેવા, 2 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ, તમારી પાસે તાજું નાળિયેર હોય તો તેમાં એ પણ એડ કરી શકો છો। થોડું આદું એડ કરી દેશું અને તીખાશ તમે જેટલી ભાવે કે ફાવે એટલી આપણે એડ કરી દેવાની છે। તો મેં અહીંયા 2 તીખા મરચાં એડ કરેલા છે, અડધા લીંબુનો રસ એડ કરી દેશું। અહીંયા તમારે લીંબુ ન એડ કરવું હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેમાં મેં 1 થી 1.5 ટીસ્પૂન જેટલી સાકરનો પાવડર એડ કરેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને 1 થી 2 ચમચી જેટલું દહીં એડ કરીશું અને 3 થી 4 ટુકડા જેટલા બરફના એડ કરીને આપણે સરસ એવી સ્મૂધ એવી આ ચટણીને તૈયાર કરી લેશું। અને ચટણી મેં અત્યારે એમનેમ જ રાખેલી છે, તમારે વઘાર કરવો હોય તો જીરા અને મરચાંનો વઘાર પણ કરીને આમાં એડ કરી શકો છો। એમનેમ પણ ખાવાની ખૂબ જ મજા આવશે આ ચટણી। હવે 3 થી 4 કલાક પછી આપણે જે સાબુદાણાને જોઈ લેશું। તો તમે જોઈ શકો છો 2 આંગળીની મદદથી આપણે પ્રેસ કરીએ સાબુદાણાને તો સરસ એવો પલળી ગયો છે, મેશ થઈ ગયો છે અને સામો પણ સરસ એવો પલળી ગયો છે। સામાને બહુ વધારે વાર નથી લાગતી, પણ સાબુદાણા પલળે ત્યાં સુધી મેં સામાને રાખેલો છે, એટલા માટે। હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું, તેમાં બંને વસ્તુ એડ કરી દેશું અને સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1/4 કપ જેટલું દહીં એડ કરીશું, મોળું એવું દહીં। મેં ખાટું દહીંનો ઉપયોગ નથી કરેલો, જે નોર્મલ ટેમ્પરેચરવાળું હોય એ દહીં લીધેલું છે અને મોળું દહીં છે। અને મીઠું એડ કરીને આપણે તેમાં થોડી એવી જ સાકરનો મેં પાવડર એડ કરેલો છે। તમે આ સાકરનો પાવડર ન હોય તો ખાંડ પણ એડ કરી શકો છો, અડધી ચમચી જેટલો જ। હવે એનું રીઝન શું છે એડ કરવાનું એ હું તમને આગળ જણાવીશ। તો આ બધી વસ્તુને સરસ એવી ફાઇન એવી પીસી લેવાની છે, કોઈ પણ જાતનું મેં પાણીનો ઉપયોગ નથી કરેલો। બને ત્યાં સુધી આમનમ જ પીસી લેવું, જો જરૂર પડે તો પાછળથી જ્યારે પીસાઈ જાય પછી એડ કરવું, જેથી કન્સિસ્ટન્સી આપણી પરફેક્ટ થાય। હવે એક બાઉલમાં આપણે તેને બધી વસ્તુને સરસ એવી ગ્રાઇન્ડ થઈ જાય એટલે કાઢી લેશું અને તેમાં મેં 1/4 ચમચી જેટલું ભજીયાનો સોડા કહીએ, બેકિંગ સોડા, એ એડ કરી દેશું અને સરખી રીતે મિક્સ કરી લેશું। અત્યારે મારે પાણીની એડ કરવાની જરૂર નથી પડી, કારણ કે આ બેટર જે છે તે આપણે રેગ્યુલર ઢોસા બનાવીએ ને એ રીતનું પરફેક્ટ એવું બેટર છે, એટલા માટે। જો તમારે વધારે ઘાટું બેટર હોય તો તમે આમાં એડ કરી શકો છો પાણી, થોડું એવું જ એડ કરવું, નહીંતર આપણી જે ઢોસાનું જે બેટર છે તે વધારે પતલું થઈ જાય અને ઢોસા સરખા ન પણ બને, એટલા માટે। હવે મેં અહીંયા જે લોખંડની લોઢી લીધેલી છે અને તેને સિઝન કરી લીધેલી છે। હવે તેને પાણી એડ કરીને આપણે ટેમ્પરેચર જોઈ લેશું અને સરસ એવું થઈ ગયું છે।
તો તેની ઉપર પાણી છાંટીને લૂછી લેશું અને થોડું એવું ઘી મેં અત્યારે યુઝ કરેલું છે, તો તે પણ સરસ એવું સ્પ્રેડ કરી દઈશ અને ત્યારબાદ થોડું એવું બેટર એડ કરીશ. તો અત્યારે હું તમને એ વસ્તુ દેખાડીશ કે કઈ રીતે આપણા ઢોસામાં ઉપરનું એકદમ ક્રિસ્પી થાય અને કઈ રીતે જો તમે ટેમ્પરેચર મેન્ટેન ન કરો તો ઢોસા આપણા કેવા થાય. તો લોખંડની લોઢીમાં થોડું એવું જોવું પડે, બાકી તમે જો નોનસ્ટિક પેનનો યુઝ કરતા હોય તો આવું કંઈ પ્રોબ્લેમ નથી આવતો. હવે આપણે ઢોસાનું બેટર એડ કરીને ઢોસાને સરસ એવો પાથરી લેશું, ગોળ ગોળ ફેરવીને. તેની ઉપર થોડું એવું ઘી એડ કરેલું છે અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કરેલું છે. આ ઢોસા સિઝન કરેલી હશે ને તમારી લોઢી લોખંડની તો ફટાફટ ઉથલી જશે, જરા પણ પ્રોબ્લેમ નહીં આવે. અને સિઝન કરવી કઈ રીતે તે મેં અગાઉ પણ એક વિડીયો શેર કરેલો છે લોખંડની લોઢીનો, તો તમે એ પણ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણી લોઢીનું ટેમ્પરેચર પ્રોપર ન હોય ને તો આ રીતની પાછળ ડિઝાઇન પડે. તમે જોઈ શકો છો થોડી લોઢી ઠંડી હોય ને તો આ રીતની તમે ડિઝાઇન તમે જોઈ શકો છો કે જે બારે ખાઈ કે એવી રીતે ઢોસાની એકદમ ક્રિસ્પી પણ આ ક્રિસ્પી તો બન્યો છે પણ ડિઝાઇન એવી સરસ નથી બની. તો હવે લોઢીને આપણે એવી ગરમ કરવાની છે કે બધી જગ્યાએ આખી જે લોઢી છે એ બધી જગ્યાએ એજીસ સુધી ગરમ હોવી જોઈએ. અને એક વખત ઢોસો ઉતરી ગયા પછી આપણે લોઢીને સરસ એવી આ રીતે પાણી એડ કરીને ઠંડી કરી લઈશું. સાવ ઠંડી નહીં પણ નોર્મલ ઠંડી થઈ જાય એ રીતે. હવે પછી આપણે ઘી એડ કરવાની કે તેલ એડ કરવાની પણ જરૂર નહીં રહે. હવે આપણે ઢોસાનું બેટર એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું પાથરી દઈશું. જો તમારી લોઢી વધારે ગરમ હશે તો બેટર તમારી હારે જ્યારે ચમચો ફેરવતા હશું ત્યારે જ હારે આવતું જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જ્યારે પથરાઈ જાય ત્યારે ઘી એડ કરી દેશું અને તરત જ ગેસની ફ્લેમ હાઈ કરી દેશું અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરેલો છે અને થોડા ધાણાભાજી એડ કરેલા છે, સ્પ્રિંકલ કરેલા છે. હવે આપણે લોઢી જે છે તેને ફેરવતી જવાની છે. એનું રીઝન એ છે કે આપણે ઘરે જે ચૂલો હોય છે અને લોઢી તેની ઉપર મૂકીએ તો લોઢી જે છે તે થોડી મોટી હોય છે, તો બધી જગ્યાએ તેની સરખી ફ્લેમ ન આવે. એટલા માટે આપણે તેને બધી બાજુથી આમ ફેરવતા તેને સરસ એવો જે આપણો ઢોસો છે તેને કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે તેમાં ડિઝાઇન પણ સરસ એવી પડવા લાગી છે અને તે એકદમ ક્રિસ્પી પણ બનતો જાય છે. તમે જોઈ શકો છો જ્યારે આપણે લોઢીનું ટેમ્પરેચર સરખું હોય અને સરસ એવી સિઝન કરેલી હશે અને એકદમ લોઢી સરસ એવી ગરમ થઈ જશે ને પછી તમે જ્યારે ઢોસા બનાવશો ને તો આ રીતના જ તમારા ઢોસા પરફેક્ટ એવા બનશે. હવે એક ઢોસો તૈયાર થઈ ગયો છે તો આપણે બીજો ઢોસો બનાવી લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ જ હતી. હવે તેને લો કરી અને તેની ઉપર પાણી રેડી દીધું છે અને આ રીતે લૂછી લીધેલું છે અને મેં ઘી કે તેલનો ઉપયોગ હવે નથી કરેલો. અને સરસ એવો આપણે થોડું બેટર એડ કરીને તેને ઢોસાને પાથરી લેશું. તમારે જેવડો ઢોસો બનાવવો હશે ને એવો સરસ એવો પતલો એવો અને સરસ એવો બનશે. અને આ ઢોસા તમને 10થી 15 મિનિટ સુધી કંઈ પણ નથી થતું, મતલબ ક્રિસ્પી જ રહે છે, એવા સરસ એવા થાય છે. હવે એક વખત ઢોસો પથરાઈ ગયા પછી આપણે તેની ઉપર ઘી લગાવી દેશું અથવા તો તેલ, તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું. સેમ પ્રોસિજર કરશું, થોડું ધાણાભાજી સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેશું. અને બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે હું લોઢીને ફેરવી રહી છું અને તમે જોઈ શકો જેમ નોનસ્ટિક પેનમાં આપણે જે ઢોસો સરસ એવો બધી બાજુથી એજીસ છોડી દઈએ એ રીતે જ આમાં થયું છે. તો સરસ એવો બધી જગ્યાએથી ક્રિસ્પી પણ થયો છે, ટ્રાન્સપરન્ટ. તમે જોઈ શકો છો કે નીચેથી ચમચો પણ દેખાઈ રહ્યો છે, તવીથો પણ દેખાઈ રહ્યો છે અને ક્રિસ્પી એટલો બનશે ને કે તમને મજા જ પડી જશે ખાવાની. એટલો સરસ એવો તૈયાર થાય છે. તમને ખાખરા જેવો એટલે કે એકદમ ક્રિસ્પી એવો લાગશે, મજા આવશે. એમનેમ પણ ખાવાની મજા આવશે. જો તમે સૂકી ભાજી કે એવું કંઈ ન બનાવવું હોય ને તો આમનેમ પણ ચટણી સાથે એમનેમ પણ ખાવાની મજા આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આ રીતના મેં બધા ઢોસા બનાવીને તૈયાર કરેલા છે અને બધા એકદમ સરસ એવા આવા જ ક્રિસ્પી એવા બન્યા છે. જે મેં તમને ટિપ્સ આપી છે એ જરૂરથી ફોલો કરજો. અને જે આપણે ખાંડ એટલે કે સાકરનો પાવડર પીસવા ટાઈમે જે યુઝ કરેલો ને તેનાથી સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે છે. તો એ તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ વધારે ખાંડ કે સાકરનો પાવડર ઉમેરવાની જરૂર નથી, થોડો જ ઉમેરશો ને તો પણ સરસ એવું રિઝલ્ટ આવશે. તો તમે અવાજ પણ સાંભળી શકો છો કે કઈ રીતનો અવાજ આવી રહ્યો છે. એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ છે. સાથે આ ચટપટી ટેસ્ટી એવી આ ગ્રીન ચટણી સાથે, ટોપરાની ચટણી સાથે એક વખત જરૂરથી સર્વ કરજો. તમને સૂકી ભાજીની પણ જરૂર નહીં પડે કે મસાલાની પણ જરૂર નહીં પડે, એવા સરસ એવા તૈયાર થાય છે.
અને તમે જોઈ શકો છો કે કેટલા ક્રેક પડે, મતલબ કે કેટલા ક્રિસ્પી થયો છે. બેન્ડ વાળીએ ને ત્યાં જ તે તૂટી જાય છે. એકદમ સરસ એવા થયા છે. અને આ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને કાંઈ પણ તમને કોઈ પણ લોઢીમાં કે કંઈ પણ તમને પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે ફરાળમાં કઈ કઈ વસ્તુઓ બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જ્યારે પણ તમને બટેકાવાળું કે કંઈ એવું ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ભૂકો થઈ જાય ને એવા બન્યા છે. જરાય ચવળ નહીં, જરાય પોચા નહીં કે ઢીલા નહીં, એવા જરાય નહીં બને. અને આવા જ બધા તમારા ઢોસા બનશે. મારી દીકરીને તો સ્પેશિયલી ખૂબ જ ભાવ્યા અને મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવ્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.